આપ જોઈ રહ્યા છો NB ન્યૂઝ 24 અબડાસા નખત્રાણા વચ્ચે આવેલા પૌરાણિક એવા સિદ્ધેશ્વર ફોર્ટ મહાદેવ દેવાલયનો જીર્ણોદ્ધાર એવં શિવ પરિવાર વારાદી મૂર્તિઓની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમને શરૂઆત કરવામાં આવી હતી। અબડાસા અને નખત્રાણા તાલુકાના જોડતા રામપર, રોહા અને બાલાચોટ નાની ના સીમાડામાં આવેલા વર્ષો પુરાણા નદી કિનારે સ્વયંભૂ પ્રગટેલા શ્રી સિદ્ધેશ્વર કોટ મહાદેવના મંદિર જે જર્જરિત થઈ જતા 2 વર્ષથી મંદિરનું જીર્ણોદ્ધારનું કામ ચાલુ હતું, જે પૂર્ણ થઈ જતા દેવાલય જીર્ણોદ્ધાર એવં શિવ પરિવારની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે સવારે ગણપતિ પૂજન, વારાહ માતૃકા પૂજન, નાંદી શ્રાદ્ધ, વિશ્વવરણ મંડપ પૂજન, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવતાઓનો પૂજા, મંદિર વાસ્તુ પૂજન, મહાપ્રસાદ અને સાંજે સ્થાપિત દેવાનો પૂજન, પંચવક્ત્ર પૂજન, રાજા પ્રચાર પૂજન, સાય આરતી, પ્રસાદ આદિ કાર્યક્રમ પહેલા દિવસે કરવામાં આવ્યા હતા અને બીજા દિવસે દેવોના પૂજન, અગ્નિ સ્થાપના, સ્થાપિત દેવોનો મૂર્તિ સ્થાપના, જલયાત્રા, મૂર્તિ સ્થાપના, અંજન સલાકા મૂર્તિઓનો સોપાધિકત્ય સહિત સાથે ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવશે। 3 દિવસના કાર્યક્રમમાં શાસ્ત્રી જાણીતા વિદ્વાન, સાહિત્ય શાસ્ત્રી, સાહિત્ય રત્ન કર્મકાંડ દિવાકર કાશીના આચાર્ય, પ્રદેશ શાસ્ત્રી ગિરીશભાઈ શિવજીભાઈ જોશી રવાપરવાળા સાથે આદિ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં 3 દિવસના ચાલનારા મહોત્સવમાં નખત્રાણા અને અબડાસાના 25ની વધુ ગામોના ભક્તો મહાપ્રસાદ અને હોમ હવનમાં જોડાયા હતા। મુખ્ય આયોજનમાં શિવજીભાઈ ભાનજીભાઈ નંદા પરિવાર, બાલાછોડ નાની હાલે ગાંધીધામ વાળા પરિવાર રહ્યો હતો। ત્રીજા દિવસે ભવ્ય સંગીતમય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા કલાકાર શૈલેષભાઈ બારોટ અને સંગીતના સ્મિતભાઈ જોશી નખત્રાણા વાળા સથવારે આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવને સફળ બનાવવા માટે અનેક લોકો, દાતાઓ અને વિવિધ સંસ્થાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે। ત્યારે આ મંદિરના મહંત સોમનાથ ગિરિજી બાપુ તેમજ આ મુખ્ય આયોજનમાં શિવજીભાઈ નંદા, રતનભાઈ નંદા, શંકરભાઈ ભાનુશાલી, મોહનભાઈ નંદા, કલ્યાણજીભાઈ ભાનુશાલી, ખીમજીભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, પ્રવીણભાઈ, જયંતીભાઈ પટેલ, ભગવાનભાઈ પટેલ, વિશ્રામભાઈ પટેલ, કરમશીભાઈ પટેલ, અરુણભાઈ સોની, મંથનભાઈ જેઠી, રાણાભાઈ રબારી, જોરુભા સોઢા, હિતેશભાઈ ભાનુશાલી, અર્જનભાઈ ભાનુશાલી, પ્રેમજીભાઈ ભાનુશાલી, જયરામભાઈ ભાનુશાલી, પરસોત્તમભાઈ ભાનુશાલી, પેરાજભાઈ ભાનુશાલી, લીલાધરભાઈ ભાનુશાલી, રામાભાઈ રબારી, નિર્મળસિંહ જાડેજા, હિંમતસિંહ સોઢા, વિશ્રામભાઈ પટેલ, ભગવાનભાઈ પટેલ સહિતના લોકો અને સેવાભાવી લોકો આ ધાર્મિકોત્સવમાં 3 દિવસીય મહોત્સવ જોડાઈને આ ઐતિહાસિક કહેવાતો ફોર્ટ મહાદેવનું મંદિર નદી કિનારે આવેલું વર્ષોથી અહીં 1000 વર્ષથી સ્વયંભૂ પ્રગટેલા મંદિરને જીર્ણોદ્ધાર માટે લોકો તન મન ધનથી સહયોગ આપી રહ્યા છે। આ પહેલા આ સંસ્થામાં વર્ષોથી નખત્રાણાના કચ્છમિત્રના પત્રકાર અશ્વિનભાઈ જેઠીના ભગીરથ કાર્ય, એમના કાર્યકર દરમિયાન અનેક સેવાઓ કરી હતી અને એમને આ વિસ્તારના લોકો કેમ ભૂલી શકાય, પણ એમના પુત્ર મંથનભાઈ જેઠી પણ એના જેટલી જ સેવા અત્યારે આપી રહ્યા છે અને આ કાર્યક્રમ તેમજ આ વિસ્તારમાં આ સંસ્થામાં સહયોગી બની રહ્યા છે। ત્યારે આ નદી કિનારે આવેલો ફોર્ટ મહાદેવ ભગવાનનું મંદિર આગામી શ્રાવણ મહિનો પૂરો ભાવ કરવામાં આવશે। ત્યારે દર સોમવારે ભવ્ય મહાઆરતીનું આયોજન સાથે અહીં અન્નક્ષેત્ર ચાલુ હોય છે। આ વિસ્તારના 25ની 30 ગામના લોકો આ મહાઆરતી અને શ્રાવણ મહિનામાં લોકો મહાપ્રસાદનો લાભ લેતા હોય છે। ત્યારે આ સમગ્ર આયોજનના મુખ્ય કહેવાતા શિવજીભાઈ ભાનુશાલી, જે મૂળ બાલાચોડ નાની ના અને અત્યારે ગાંધીધામના જાણીતા ઉદ્યોગતિ છે, તેમના દ્વારા આ સમગ્ર કાર્યક્રમ થઈ રહ્યો છે। ત્યારે આ ઉત્સવમાં વધુમાં વધુ લોકો આ ધાર્મિક ઉત્સવ ભાગ લે એવું અહીંના દાતા પરિવાર સંસ્થાના અગ્રણીઓ લોકોને આહવાન કર્યું છે। મારું નામ શિવજી ભાણજી નંદા, ગામ બાલાચોડ નાની, હું અત્યારે ગાંધીધામમાં રહું છું। અમે આ સિદ્ધેશ્વર કોટ મહાદેવ મંદિર ઉપર વડીલોથી અમે અહીંયા બંધાયેલા છીએ અને વડીલોથી પરંપરા પ્રમાણે અમે પણ આ મહાદેવ ઉપર શ્રદ્ધા ધરાવી અને અમે બધું આ કાર્ય કરી રહ્યા છીએ। આપણે આ જીર્ણોદ્ધાર માટે હમણાં 2 વર્ષ પહેલાં સંકલ્પ કરેલો અને 2 વર્ષ પછી સંકલ્પ કરીને આજે અમારો સંકલ્પ પૂરો થયેલ છે અને આજે એમાં મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે। એમાં અમારા શાસ્ત્રી શ્રી ગિરીશ મહારાજ જોશી રવાપરવાળા એના દ્વારા
આ બધી પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે. એ 3 દિવસનું અમે મહાયજ્ઞ કરેલ છે અને એ 3 દિવસ સુધી બધા ભાવિક ભક્તોને બહોળી સંખ્યામાં આ યજ્ઞનો લાભ લેવું અને બપોરે મહાપ્રસાદનો લાભ લેવો એવો મારે બધાને એક નિમંત્રણ છે. બસ એટલું કહી. દેવકી જય. વાગર્થા વિવ સંતૃપ્તો વાગર્થ પ્રતિપતય જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આજના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ પરિવાર દેવોની મૂર્તિની પ્રતિષ્ઠાનો આજે પહેલો દિવસ છે. આજે 8:30 વાગે દેહ શુદ્ધિનો કાર્યક્રમ હતો. દેહ શુદ્ધિ પછી નૂતન યજ્ઞોપવિત ધારણ કરાવ્યું બધા યજમાનોને અને એ યજમાનો સ્નાન કરીને પાછા આવ્યા ત્યારે અહીં આપણે ગણપતિ આદિ દેવોની સ્થાપના કરી છે. ગણપતિ આદિ દેવોની સ્થાપના કર્યા પછી આપણે મંડપની પૂજા કરી અને આજે વિધિવત પ્રદક્ષિણા કરીને મંડપનો પ્રવેશ કર્યો છે, જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો છે. અમારા સમગ્ર કાર્યના ઉદ્દેશક અને સમગ્ર કાર્યના પ્રણેતા એવા શ્રીજીભાઈ નંદા, જે આજે સ્વયં પોતે દેહ શુદ્ધિ કરાવી અને નૂતન યજ્ઞોપવિત ધારણ કરેલું હતું છતાં આજે જનોઈ બદલાવી છે અને એ પણ બધા પરિવારો સાથે જોડાયા છે. અને આજના કાર્યક્રમને કાલનો દિવસ જે છે એ અતિ મહત્ત્વનો દિવસ છે. કાલનો દિવસ સવારે જલયાત્રા છે અને સાંજના 3 વાગ્યા પછી અરણી મંથન દ્વારા અગ્નિ પ્રગટ થશે અને સ્થાપિત દેવતાઓનું હવન થશે, સ્નપન વિધિ થશે અને દેવોના મૂર્તિના ન્યાસો થશે, મૂર્તિની સ્નપન વિધિ થશે અને કાલનો દિવસ જ્યારે સમાપ્ત થશે ત્યારે સહ્યાદિવાસ કરીને દેવોને પોઢાડવામાં આવશે અને પછી મહાઆરતી અને મહાપ્રસાદ અને પરમ દિવસે સોમવારે શ્રાવણ સુદ એકમના સ્થાપિત દેવતાઓની પ્રાતઃ પૂજા કર્યા પછી શાંતિક પૌષ્ટિક આહુતિઓ આપવામાં આવશે. ત્યારબાદ શિખર ઉપર કળશની પ્રતિષ્ઠા કરવામાં આવશે, ધ્વજારોહણ કરવામાં આવશે અને વિવિધ ભક્તજનો દ્વારા દેવોની મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવશે અને ત્યારબાદ મહાઆરતી મહાપ્રસાદ આ પ્રમાણે 3 દિવસના કાર્યક્રમની રૂપરેખા અત્રે જણાવી દીધી છે. અસ્તુ. મારું નામ સોમગીરી માવલ. શ્રી સિદ્ધેશ્વર ફોર્ટ મહાદેવ કી જય. આ મંદિરનો મહિમા એવો છે કે જે સ્વયંભૂ છે, બહુ પ્રાચીન મંદિર છે. લગભગ મારા ખ્યાલથી 1000 વર્ષથી બાતેલું છે, પણ જ્યારે ભગવાનનો હુકમ ટાઈમ આવે ત્યારે બધી આ લીલા થાય છે. સમય અનુસાર હું જ્યારથી આવ્યો ત્યારથી ધીરે ધીરે આ મંદિરનો મહિમા બહુ વધે રહ્યો. નવાર ભગવાનની કૃપા થાય રહી. નદીમાં પાણી બી અવારનવાર ભગવાન વરસાદ વરસાવે, નદી બી અવારનવાર આવે રહી. ભગવાનની તો શું વાતો કરી, જેટલી વાતો એટલી ઓછી, કોની તો શું વાત કરી. શું શ્રાવણ મહિનામાં કાર્યક્રમ હોય છે? કાર્યક્રમમાં શ્રાવણ મહિનામાં મહાપ્રસાદ મહાઆરતી હોય और શ્રાવણ મહિનાનો તો વાત માહોલ લાગુ પડ્યો. કંઈક ભાવિ ભક્તો આવતા હોય, દર્શન કરતા હોય, નદીમાં સ્નાન કરતા હોય, ભગવાનના દર્શન કરતા હોય. ભગવાનની તો અકળ ગતિ, એની કલાનો કોઈ પાર નથી. હાલમાં શું કાર્યક્રમ છે? હાલમાં મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થાય રહી, એમાં બહુ મોટો માહોલ થાય રહ્યો, મોટો કાર્યક્રમ થાય રહ્યો. એ પ્રમાણે હાલે રહ્યું અને હજી શ્રાવણ મહિનાનો બી કાર્યક્રમ ચાલુ રહેશે, એ પ્રમાણનું હાલે રહ્યું.